ગાંધીનગર ગઈકાલે જ નવા ખાતાની ફાળવણી થઈ ત્યારબાદ ધર્મેન્દ્રસિંહ પહોંચ્યા છે પોતાનો પદભાર તેઓ સંભાળશે। આપને જણાવી દઈએ ધર્મેન્દ્રસિંહ જાડેજા કે જેમને અન્ન નાગરિક પુરવઠો તેમજ ગ્રાહક સુરક્ષા અને કુટીર ઉદ્યોગનો રાજ્ય કક્ષાનો હવાલો સોંપવામાં આવ્યો છે ત્યારે તેઓ ગાંધીનગર ખાતે પહોંચી ચૂક્યા છે। પોતાની કેબિનમાં તેઓ આજે પદભાર સંભાળશે। રાજ્ય સરકારના નવા મંત્રીઓ આજે પોતાનો પદભાર સંભાળવા જઈ રહ્યા છે, જેમાં સૌથી પહેલા ધર્મેન્દ્રસિંહ જાડેજા પોતાનો પદભાર સંભાળશે તો કેબિનેટ મંત્રી જવાહર ચાવડા બપોરે 2 વાગે પોતાનો પદભાર સંભાળશે। હાલ ધર્મેન્દ્રસિંહ જાડેજા ગાંધીનગર ખાતે પહોંચી ચૂક્યા છે અને ગાંધીનગરમાં તેઓ પોતાનો પદભાર સંભાળશે। થોડી ક્ષણો આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ગાંધીનગરથી સીધા દ્રશ્યો અહીંયા છે। ધર્મેન્દ્રસિંહ જાડેજા કે જેઓ જામનગર ઉત્તરની બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને હવે તેમને રાજ્ય કક્ષાનો મંત્રી તરીકેનો પદભાર સોંપવામાં આવ્યો છે। ત્યારે ધર્મેન્દ્રસિંહ જાડેજાને અન્ન નાગરિક પુરવઠો તેમજ ગ્રાહક સુરક્ષા અને કુટીર ઉદ્યોગનો રાજ્ય કક્ષાનો હવાલો સોંપવામાં આવ્યો છે। તો પોતાનો કાર્યભાર સંભાળવા માટે તેઓ ગાંધીનગર પહોંચ્યા છે। રાજ્ય સરકારના 3 નવા મંત્રીઓ કે જેમાંથી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને જવાહર ચાવડા આજે પોતાનો પદભાર સંભાળવાના છે। જવાહર ચાવડા બપોરે 2 વાગે પ્રવાસન મત્સ્યોદ્યોગ સંભાળશે। આ પહેલા પ્રવાસન વિભાગ ગણપત વસાવા પાસે હતું, જે હવે જવાહર ચાવડાને આપવામાં આવ્યો છે। તો ધર્મેન્દ્રસિંહ જાડેજા કે જેમને અન્ન નાગરિક પુરવઠો તેમજ ગ્રાહક સુરક્ષા અને કુટીર ઉદ્યોગનો રાજ્ય કક્ષાનો હવાલો સોંપવામાં આવ્યો છે, તેઓ પહોંચી ચૂક્યા છે અને તેઓ પોતાનો પદભાર સંભાળશે। તો આવતીકાલે યોગેશ પટેલ પોતાનો પદભાર સંભાળશે, જેમાં યોગેશ પટેલને નર્મદા અને શહેરી ગૃહ નિર્માણનો રાજ્ય કક્ષાનો પ્રભાર સોંપવામાં આવ્યો છે। આપ જોઈ રહ્યા છો કે પૂજન વિધિ સાથે પોતાના નવા કેબિનમાં તેઓ પ્રવેશ કરી રહ્યા છે। રાજ્ય કક્ષાના મંત્રી તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજા મંત્રી તરીકેનો પદભાર સંભાળવા તેઓ પહોંચ્યા છે। જામનગર ઉત્તરની બેઠક પર સતત બીજી વખત ચૂંટાયેલ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે હકુભા કે જેઓ હાલ મંત્રી તરીકે પદભાર સંભાળવા જઈ રહ્યા છે। રાજપૂત સમાજમાંથી ચૂંટાઈ આવેલ આ પહેલા મંત્રી રાજપૂત સમાજનો એક ખૂબ જ સારો પ્રતિસાદ પણ તેમને મળ્યો હતો, ત્યારે હવે તેઓ બીજી ટર્મની સફળ કામગીરી બાદ તેઓને આ મંત્રીપદ સોંપવામાં આવ્યું છે। અમિત ચૌધરી અને મહેન્દ્રસિંહ વાઘેલા પણ તેમની સાથે છે। થોડી જ વારમાં ધર્મેન્દ્રસિંહ જાડેજા પોતાનો પદભાર સંભાળશે। જામનગર ઉત્તર બેઠક પરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા કે જેઓ રાજ્ય કક્ષાના અન્ન નાગરિક પુરવઠા વિભાગનો હવાલો તેમને સોંપવામાં આવ્યો છે, તેઓ મંત્રી તરીકેનો પદભાર સંભાળવા જઈ રહ્યા છે। મંત્રોચ્ચાર સાથે કેબિનમાં તેમણે પ્રવેશ કર્યો છે, ત્યારે ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુભા કે જેમણે આ મંત્રી પદ મળતા તેમણે ખુશી પણ વ્યક્ત કરી હતી। તો તેમની સેવાકીય કામગીરી પણ ખૂબ જ રહી છે અને તેમણે સંપૂર્ણ શ્રેય તેમની મત વિસ્તારની પ્રજા અને સાથીઓને આપ્યો હતો। આજે તેઓ જ્યારે પદભાર સંભાળવા જઈ રહ્યા છે ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે હકુબા કે જેમને અન્ન નાગરિક પુરવઠો તેમજ ગ્રાહક સુરક્ષા અને કુટીર ઉદ્યોગનો રાજ્ય કક્ષાનો હવાલો સોંપવામાં આવ્યો છે। સીધા દ્રશ્યો સ્વર્ણિમ સંકુલથી અમે આપને બતાવી રહ્યા છીએ કે જેમાં શાસ્ત્રોક્ત પૂજા વિધિ અને મંત્રોચ્ચાર કરી તેઓ પોતાનો પદભાર સંભાળવા જઈ રહ્યા છે અને મંગલ કાર્યોની કામના સાથે તેઓ પોતાનો પદભાર સંભાળવા માટે ગાંધીનગર પોતાની કેબિનમાં અને લાઈવ દ્રશ્યો મેં આપને સ્વર્ણિમ સંકુલથી બતાવી રહ્યા છે, તેમને શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે। પોતાનો પદભાર તેઓ સંભાળવા જઈ રહ્યા છે ત્યારે રાજ્ય કક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી તરીકેનો પ્રભાર તેમણે
સ્વીકાર્યો છે। અમિત ચૌધરી અને મહેન્દ્રસિંહ વાઘેલા પણ તેમની સાથે છે અને તેમનું ફૂલહાર પહેરાવી તેમને શુભેચ્છા પાઠવવામાં આવી। ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પદભાર સંભાળ્યો, પૂજા અર્ચન કરી વિધિવત રીતે તેમણે રાજ્યકક્ષાના મંત્રી તરીકે તેમનો પદભાર સંભાળ્યો। રાજ્યકક્ષાના અન્ય નાગરિક પુરવઠા મંત્રી તરીકેનો પદભાર તેમણે સંભાળ્યો છે તેમજ ગ્રાહક સુરક્ષા અને કુટીર ઉદ્યોગનો પણ હવાલો તેમને સોંપવામાં આવ્યો છે। મંત્રી પદે તેમણે પદભાર સંભાળ્યો છે। જામનગર ઉત્તરની બેઠક પરથી સતત બીજી વખત ચૂંટાયેલ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે હકુભા કે જેમણે મંત્રી પદ તરીકે આજે પોતાનો પદભાર સંભાળ્યો છે, તેઓએ પોતાનું આ સફળતાનું શ્રેય તેમના મત વિસ્તારની પ્રજા અને સાથીઓને આપ્યો હતો। સાથે જ તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીના સતત માર્ગદર્શનથી તેઓ લોક વિકાસલક્ષી પક્ષી નીતિને આગળ વધારશે અને લોકોનું હિત થાય તે પ્રકારના કાર્યો કરશે। ગઈકાલે શપથવિધિ યોજાઈ અને આજે તેઓએ ચાર્જ સંભાળ્યો છે। ત્યારે અન્ન નાગરિક પુરવઠો તેમજ ગ્રાહક સુરક્ષા અને કુટીર ઉદ્યોગનો રાજ્યકક્ષાનો હવાલો તેમને સોંપવામાં આવ્યો છે। તેમણે પદભાર સંભાળ્યો છે, તેમનું અભિવાદન લોકો કરી રહ્યા છે। વરુણ પટેલ પણ ત્યાં ઉપસ્થિત છે। આપ જોઈ રહ્યા છો સ્વર્ણિમ સંકુલથી સીધા દ્રશ્યો અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે। તેમને પાર્ટીના નેતાઓ દ્વારા, પાર્ટીના કાર્યકરો દ્વારા એક ખુશી જોવા મળી છે। રાજપૂત સમાજમાંથી ચૂંટાઈને આવેલ આ ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે હકુભા કે જામનગર ઉત્તર બેઠક પરથી સતત 2 ટર્મથી તેઓ ચૂંટાઈને આવી રહ્યા છે ધારાસભ્ય તરીકે અને આજે રાજ્યકક્ષાના મંત્રી તરીકે તેઓએ પદભાર સંભાળ્યો છે। તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે પાર્ટીના જે આગેવાનો, કાર્યકર્તાઓ, નેતાઓ છે। મોઢું મીઠું કરાવી પુષ્પગુચ્છ આપી તેમનું અભિવાદન કરવામાં આવી રહ્યું છે। અમિત ચૌધરી અને મહેન્દ્રસિંહ વાઘેલા પણ ઉપસ્થિત છે। વરુણ પટેલ પણ ત્યાં ઉપસ્થિત છે। સ્વર્ણિમ સંકુલથી સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। શાસ્ત્રોક્ત વિધિ સાથે મંત્રોચ્ચાર કરી, પૂજા કરી તેમણે પદભાર સંભાળ્યો છે। મંત્રોચ્ચાર કરી અને ઈશ્વરને પ્રાર્થના કરી છે લોક કલ્યાણલક્ષી કાર્યો કરવાની। ત્યારબાદ તેમને ફુલહાર પહેરાવી તેમનું અભિવાદન કરવામાં આવ્યું અને આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તેમણે પદભાર સંભાળ્યો। તેમની કેબિનના જે આ દ્રશ્યો છે, અમિત ચૌધરી અને મહેન્દ્રસિંહ વાઘેલા પણ તેમની સાથે છે। ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પદભાર સંભાળ્યો ત્યારના દ્રશ્યો, પોતાની કેબિનમાં તેમણે પૂજન અર્ચન કર્યું છે અને ત્યારબાદ પદભાર સંભાળ્યો છે। ઈશ્વરના આશીર્વાદથી પોતાનો પદભાર સંભાળ્યો છે। મંત્રી તરીકે અન્ન નાગરિક પુરવઠો તેમજ ગ્રાહક સુરક્ષા અને કુટીર ઉદ્યોગનો રાજ્યકક્ષાનો હવાલો તેમણે સ્વીકાર્યો છે। જામનગર ઉત્તર બેઠક પરથી બીજી વખત ચૂંટાયેલ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે હકુભા જેઓ તેમને આજે મંત્રી તરીકે તેમણે પદભાર સંભાળ્યો છે, રાજ્યકક્ષાના મંત્રી તરીકે। ત્યારે પ્રજાના પ્રશ્નો માટે હંમેશા તત્પર રહેવાની વાત તેમણે હંમેશાથી કરી છે। વિધાનસભામાં બોલવાની વાત હોય કે મહાનગરપાલિકા, તાલુકા કે જિલ્લા પંચાયતને લગતા પ્રશ્ન હોય, કલેક્ટર કચેરી હોય કે વીજળીને લગતા પ્રશ્ન, તમામ પ્રશ્ન માટે તેઓએ બનતા પ્રયાસ કર્યા હોવાનો દાવો કર્યો છે। હવે તેઓ રાજ્યકક્ષાના મંત્રી તરીકે જ્યારે તેઓએ પદભાર સંભાળ્યો છે ત્યારે તેમણે સતત લોક વિકાસલક્ષી અને પક્ષી નીતિને આગળ વધારી શકાય તે માટેના કાર્યો કરવા માટેની પણ વાત કરી હતી। ત્યારે તેમણે એવું પણ કહ્યું છે કે પ્રજા મને કોઈ પણ પ્રશ્ન માટે બોલાવશે તો હું ખડે પગે રહેવા માટે પ્રતિબદ્ધ છું। આજે તેઓ જ્યારે ચાર્જ સંભાળ્યો છે મંત્રી તરીકેનો ત્યારે ધારાસભ્ય, જામનગર ઉત્તરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે હકુભા કે જેમણે અન્ન નાગરિક પુરવઠો તેમજ ગ્રાહક સુરક્ષા અને કુટીર ઉદ્યોગનો રાજ્યકક્ષાનો હવાલો તેમને સોંપવામાં આવ્યો છે। શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે તેમને સ્વર્ણિમ સંકુલથી આ સીધા દ્રશ્યો, શુભેચ્છાઓનો વરસાદ ધર્મેન્દ્રસિંહજી પર। આજથી તેઓ રાજ્યકક્ષાના મંત્રી તરીકે પોતાનું કાર્ય પણ સંભાળશે। સીધા દ્રશ્યો સ્વર્ણિમ સંકુલથી અમે આપને બતાવી રહ્યા છીએ।
3 નવા મંત્રીઓને ખાતાની જે સોંપણી કરવામાં આવી તે પૈકી ધર્મેન્દ્રસિંહજીએ પોતાનો પદભાર સંભાળ્યો છે. જવાહર ચાવડા બપોરે 2 વાગે પદભાર સંભાળશે. યોગેશ પટેલ આવતીકાલે પોતાનો પદભાર સંભાળશે. રાજ્યમંત્રી વાસણભાઈ આહિરને પણ પ્રવાસન વિભાગનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. યોગેશ પટેલ નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યકક્ષાની જવાબદારી સોંપાઈ છે. જવાહરભાઈને પ્રવાસન મત્સ્યોદ્યોગ વિભાગ સોંપવામાં આવ્યો છે. તો ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આજે અન્ન નાગરિક પુરવઠો તેમજ ગ્રાહક સુરક્ષા તથા કુટીર ઉદ્યોગ રાજ્યકક્ષાનો વિભાગ જે સોંપાયો છે તેમનો ચાર્જ સંભાળ્યો છે. 22 મે 1961માં જન્મેલ જામનગર ઉત્તરના ધારાસભ્ય છે ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે હકુબા, કે જેઓ 2012માં કોંગ્રેસની સીટ પરથી તેમણે વિજય મેળવ્યો હતો અને ત્યારબાદ ટિકિટ ન અપાતા તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને જામનગર ઉત્તરની સીટ પરથી બીજી વખત તેઓ 2017 વિધાનસભા ચૂંટણીમાં ધારાસભ્ય બન્યા હતા. તો તેમણે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે તેમણે સંબોધન કરતા પણ જણાવ્યું હતું કે તેમની જે સફળતા છે, આ 2 ટર્મની સફળતા, તેમના મંત્રી બનવા સુધીની જે સફર છે તેના માટે કામગીરીનો સંપૂર્ણ શ્રેય તેમણે મત વિસ્તારની પ્રજા અને તેમના સાથીઓને આપ્યો હતો. સાથે તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીના સતત માર્ગદર્શનથી તેઓ લોક વિકાસલક્ષી કાર્યો કરશે અને સાથે જ પ્રજાની કામગીરી માટે હંમેશા તત્પર રહેશે તેવી વાતચીત પણ તેમના દ્વારા કરવામાં આવી છે. ધર્મેન્દ્રસિંહ જાડેજાના કેબિનથી સીધા દ્રશ્યો સ્વર્ણિમ સંકુલથી લાઈવ અમે આપને બતાવી રહ્યા છીએ. ધારાસભ્ય તરીકે તો તેમની કામગીરી જામનગરમાં ખૂબ સારી રહી છે. તેઓ 2 ટર્મથી ધારાસભ્ય રહ્યા છે. તો સાથે સાથે ધાર્મિક અને સામાજિક ફરજ નિભાવવાની પણ હંમેશા તેમની કોશિશ રહેતી હોય છે. 4 ધામ પૈકી એક એવા દ્વારકામાં પણ જે લોકો ધજા ચડાવવા આવે તે લોકોને મંજૂરી માટે ભલામણ પત્રો પણ તે વારંવાર આપતા હોય છે અને કાર્યો કરતા હોય છે.